પહેલી નજરે લાગશે કે વરસાદ બાદ કોઈ નદી વહી રહી છે, પરંતુ હકીકત તમને ચોંકાવી દેશે। આટલો દારૂ એક સાથે તમે કદાચ ક્યારેય નહીં જોયો હોય। આ દ્રશ્ય માત્ર બોટલો તૂટવાનું નથી, આ ગેરકાયદેસર ધંધા સામે કાયદાની કડક કાર્યવાહીનું જીવંત ઉદાહરણ છે। પધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવેલ કુલ 56,088 દારૂની બોટલો અંદાજિત 4,85,00,000 રૂપિયાની મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને નાશ કરવામાં આવ્યો। ભુજ પ્રાંત અધિકારી, નશાબંધી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગની હાજરીમાં જરૂરી કાર્યવાહી બાદ પધર પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રોડ રોલર ફેરવી જપ્ત દારૂનો નાશ કરવામાં આવ્યો। આ સમગ્ર કાર્યવાહી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાથ ધરાઈ હતી। આજ રોજ અહીંયા પધર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી પડતર જમીનનું મેદાન છે, ત્યાં કુલ 2 પોલીસ સ્ટેશન, માધાપર પોલીસ સ્ટેશનનો 1 ગુનો અને પધર પોલીસ સ્ટેશનના 6 ગુના, એમ કુલ 7 ગુનાઓમાં જે તે સમયે પકડાયેલી 56,000 બોટલ અને આશરે 4 કરોડ રૂપિયાના દારૂનો નાશ આજે કરવામાં આવ્યો।